વાત કરીએ ભુજ નગરપાલિકા કચેરીની કે જ્યાં આજે સ્થાનિકો એકઠા થયા અને તેમણે હલ્લાબોલ કર્યો। ન માત્ર હલ્લાબોલ પરંતુ તોડફોડ પણ કરી। બાદમાં કાગળો ફાડી ખુરશીઓ પણ ઉલાળી। દ્રશ્યો ભુજ નગરપાલિકાના આપ જોઈ રહ્યા છો। ભુજમાં ઠેક ઠેકાણે ઉભરાતી ગટરોથી રહીશો પરેશાન છે। શહેરના આશાપુરા નગરના રહીશો આજે પહોંચ્યા પાલિકા કચેરીએ અને હોબાળો મચાવ્યો। કાગળો ફાડી ખુરશીઓ ફેંકતા કર્મચારીઓ પણ કચેરીની બહાર દોડી ગયા। આ તરફ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે વરસાદને લઈ અનેક જગ્યાએ ગટરો ઉભરાઈ। પાલિકાની ડ્રેનેજ શાખા આશાપુરા નગરમાં જઈ અને કામગીરી કરશે તો પાલિકા કચેરીમાં તોડફોડને લઈ સીસીટીવીના આધારે ઓળખ કરી ગુનો નોંધવાની કાર્યવાહી કરાશે। कि अमारा घर कने क्या रस्तो आवा जावा माटे छे नहीं, अमने पट्टा चढ़ीने रस्ता में आवो पड़े छे। अमारा घर कने क्या रस्ता छे नहीं, गटरना पानी घर में आवे छे, कोई अमारी पूछा करतो नथी। अमारी मांगी छे कि अमने तराई में नाला नाखी दे अथवा तो रस्तो कर दे अथवा पूर नाखी दे। अत्यारे अमने एरपोर्ट रोड थईने फरीने अमने रस्ता पर जावो पड़े छे। नाना नाना छोकरा छे ई शिवनगर में स्कूल जाय छे, एमने पण पट्टा चढ़ीने स्कूल जावो पड़े छे। वृद्ध डोशीमा छे जे पट्टा चढ़ी नथी सकता, बीजा प्रेग्नन्सी वाली लेडीज छे ई दवा लेवा जई नथी सकती। अमारी मांग ई छे अमे नगरपालिका में 9:30 वाग्याथी करीने 1 वाग्याथी अमे आवी गया छीए, ते छतांय अमारी कोई पूछा कर्यो नथी ने अमे बधे રહેવાસી ભેગા થઈને અમે તાળો આપી દીધો છે। સંદર્ભે અમે સ્થળ તપાસ કરેલી છે। એમાં અમુક જગ્યાએ ડ્રેનેજના ચેમ્બરો ઉભરાવાની જે સમસ્યા હતી તે તેમની રજૂઆતને ધ્યાને રાખી તેમજ તેમના સૂચનોને ધ્યાને રાખી અને નગરપાલિકા ટીમોને તે કામગીરી તાત્કાલિક કરવા માટે સૂચના આપી દેવામાં આવેલી છે।